હાલે હાલે જોરદાર. ચલો જાગો છો બધાય, બોલો કેટલા? તમે લાઈવ વાળા જ નહીં દેખાય, આમ આમ બધાને દેખાય. હાલો લાઈવ એટલે આ લોકોને દેખાવું તો હાલો. ઓકે, દાને દાને મેં કેસર કા દામ વિમલ. બરાબર. ઓલા ઘણા બધા શું કેવાય કે આમ 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 કરે. હા, હવે આજે આપણે શીખવાનું છે મૂડીકૃત પદ્ધતિ. બરાબર ને? તો આજે આપણે એક નવી રીત શીખવાના છીએ. આ રીત મોસ્ટ આઈએમપી છે, 4 માર્ક્સનો દાખલો આપણને પૂછાઈ શકે છે. રીતનું નામ છે મૂડીકૃત પદ્ધતિની રીતે પાઘડી. બરાબર ને? એ ભાઈ જરા દેખ કે ચલો જો ટૂંકમાં મૂડીકરણ પદ્ધતિ આપણે કઈ નથી જોવાની, આપણે મૂડીકરણની પદ્ધતિ જોવાની. આના 5 સ્ટેપ છે. કેટલા ડોશીમાં? કેટલા સ્ટેપ છે? 5. પેલું જે હતું એમ નામ રોકાયેલી, બીજું હતું એમ નામ શું છે? અપેક્ષિત વળતરનો, પછી ત્રીજું હતું ને અપેક્ષિત નફો, એ નહીં આવે. એમ બદલે ચોથું સ્ટેપ ડાયરેક્ટ સરેરાશ નફો. પાંચમું સ્ટેપ મૂડીકૃત નફો. મૂડીકૃત નફાનું સૂત્ર છે ભાઈ સરેરાશ નફોના છેદમાં અપેક્ષિત વળતરનો. આ 100 નહીં કરવાનું, બદલે શું કરી નાખવાનું? ટકા. હમણાં કરશો એટલે સમજાઈ જશે. અને પછી પાઘડી. પાઘડીનું સૂત્ર છે કે ચોથું સ્ટેપ માઇનસ ત્રીજું, નહીં ચોથું સ્ટેપ માઇનસ પેલું સ્ટેપ, હે ને? એટલે મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. એક વખત પાકું કરી નાખીએ બધા, પછી દાખલો કરીએ જેથી ટપ્પો પડે. પેલું સ્ટેપ શું છે? રોકાયેલી, બીજું અપેક્ષિત વળતરનો દર, ત્રીજું સરેરાશ નફો, ચોથું મૂડીકૃત નફો. એનું સૂત્ર શું? તો કે ભાઈ સરેરાશ નફા એના છેદમાં અપેક્ષિત વળતરનો. એટલે આપણે શું યાદ રાખવાનું? ત્રીજું સ્ટેપ ભાંગ્યા બીજું સ્ટેપ. અને પછી પાઘડી. પાઘડીનું સૂત્ર શું છે ભાઈ? તો કે મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. હજી એક વખત એટલે થઈ જાય. હાલો, શું છે ભાઈ? રોકાયેલી મૂડી, અપેક્ષિત વળતરનો દર, સરેરાશ નફો, મૂડીકૃત નફો. એનું સૂત્ર શું? સરેરાશ નફો એના છેદમાં અપેક્ષિત વળતરનો દર, અને છેલ્લું પાઘડી. ડન. એનું સૂત્ર શું છે ભાઈ? તો કે મૂડીકૃત નફો. એક જ દાખલો છે સ્વાધ્યાયમાં, એનું જેવું એક જ ઉદાહરણ. ઉદાહરણ 7 અને સ્વાધ્યાયનો દાખલો તમને કહી દઉં. એના જેવો કયો 11મો કે 10મો દાખલો છે એ હું તમને કહી દઉં હમણાં. ટંટણાન. આના જેવો દાખલો છે ને, હા 10મો દાખલો છે. કયો દાખલો છે? 10મો. હાલો પેલા આપણે ઉદાહરણ સમજી લઈએ, પછી 10મો દાખલો કરવા જઈએ. રેડી છો ઉદાહરણ કરવા માટે? ઉદાહરણ નંબર 7 એ સમજશું, કરશું નહીં, ખાલી સમજવાનું છે કે જેથી કરીને આપણને વાંધો ન આવે. પીપી ઓલું બાર અવાજ આવે છે એસી નો? હા તે લવ તો રિમોટ ભાઈ લઈ આવતો ફટાફટ. ફાટે બાટે તો લોસા થાય. તમે બારી પાસે બેઠા જ બેન. આ ચોઈ ઉપર નહીં હોય તો જેવું થાય. એ ભાઈ હે કના ત્યાંથી બંધ. ચોવી ઉપર રાખો ને તો એવો અવાજ નહીં આવે. પણ કાંઈ વાંધો નહીં, હાલો પછી કરી નાખજો, લેક્ચર ખરાબ થશે. હાલો જરાક જુઓ. તો હવે આપણે કરીએ એ દાખલા ઉદાહરણ નંબર 7. કેમ ગયું? આ કેટલામું છે? 8. આ 5 સ્ટેપ આપણે જોઈએ કે નહીં? આ કઈ રીત છે? અધિક નફાની મૂડીકૃત પદ્ધતિ. એ આપણે પછી જોશું. હજી આપણે અહીંયા જોઈ લઈએ. હા ઉદાહરણ 7. હાલો વાંચીએ. ખાલી કરવાનું નથી દાખલો, સમજવાનો છે કે જેથી ઓલો દાખલો કરીએ કે રાવડે હોમવર્કમાં કરવાનો છે આ દાખલો. નીચેની માહિતી પરથી મનોજ અને હારીશની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. ઓકે,
આપણને અહીંયા 5 વર્ષનો નફો આપ્યો છે, વધારાની માહિતી આપી, ધંધાની મિલકત 13,40,000 છે, એનું દેવું 3,40,000 છે, સામાન્ય અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા છે? 10%. હાલો ઘડો લાડવો બોલો, પેલું સ્ટેપ શું હતું ભાઈ? રોકાયેલી, એનું સૂત્ર હું કુલ મિલકત માઇનસ કુલ દેવા, એટલે કે 13,40,000 માઇનસ 3,40,000 વધે કેટલા? 10 લાખ. જવા દો બાર. હાલો ડન છે, 10 લાખ આવી ગયા અહીંયા. કોઈને કઈ ડાઉટ? બીજું શું છે? અપેક્ષિત વળતરનો કેટલા ટકા છે? 12%. 10% છે. ક્યાં છે 10%? તો કે સાહેબ અહીંયા ઝોન લખ્યું આ 10%. હાલો ડન છે. ત્રીજું સ્ટેપ, સરેરાશ નફો અથવા ભારિત સરેરાશ. તો દાખલામાં આપણને ચોખવટ કરી, કઈ રીતે કરવાનું છે ભાઈ? તો ભારિત સરેરાશ નું આપણે કોષ્ટક બનાવવું પડે ને. શું બનાવવું પડે? વર્ષ, નફો, ભાર, ભારિત નફો. તો નફો આપ્યો 90,000, 1 લાખ, 1 10, 1 30, 1 50. ભાર કેમ મૂકવાનો? 1 2 3 4 5. ભારિત નફો કેમ આવે? તો 90,000 એકા 90,000, 1 લાખ ગુણ્યા 2 એટલે 2 લાખ, 1,10,000 ગુણ્યા 3 એટલે 3,30,000, 13 ચોક 52 એટલે 5,20,000 ને 15 પંચા 75 એટલે 7,50,000. અને બધાનો સરવાળો કરો એટલે 18,90,000 ને ભારનો સરવાળો કરો એટલે 15 ભાંગ્યા કરો એટલે જવાબ કેટલો આવે? ડન છે. તો 1,26,000 ઠપ કરી દીધા અહીંયા. ટન વાર્તા થઈ ગઈ પૂરી. એને હા કે ના? એના પછી મૂડીકૃત નફો. મૂડીકૃત નફાનું સૂત્ર શું છે ભાઈ? તો કે ભાઈ સરેરાશ ના છેદમાં અપેક્ષિત સરેરાશ નફો કેટલો છે? 1,26,000 ભાંગ્યા 10% કરો ડાયરેક્ટ એટલે જવાબ આવશે 12,60,000. કરો ભાંગ્યા 10% કરવાનું. લાવો હું કેલ્ક્યુલેટરમાં કરીને દેખાડું. કેલ્ક્યુલેટર આપો, આમાં નહીં થાય. હાલો ઝડપથી ધ્યાન રાખો. કેમ કરવાનું? આવી ગયો 12 લાખ. જો 1,26,000 અહીંયા, 1,26,000 ભાંગ્યા 10%. એટલે જવાબ કેટલો આવે? 12,60,000. ડન થઈ ગયું? હા કે ના? હાલો ડન. કોઈને કઈ ડાઉટ છે? 12,60,000. ઓકે. એના પછી સોરી અહીંયા નીચે છેલ્લું સ્ટેપ શું છે ભાઈ? પાઘડી. પાઘડીનું સૂત્ર શું છે ભાઈ? મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી 12,60,000 માઇનસ 10 લાખ એટલે જવાબ કેટલો આવ્યો? 2,60,000. વાર્તા થઈ ગઈ. તો 5 સ્ટેપ યાદ રાખવાનું છે. આની પહેલાના લેક્ચરમાં હો કે નો હો કાંઈ ફરક પડે નહીં. 5 સ્ટેપ યાદ રહેવા જોઈએ. હાલો હવે દાખલો કરીએ. હે કોણ છે? તમે જ વાત કરી લ્યો. કરો કરો, એમાં હું ચિંતા કરો. સાહેબ કે હું વાત ન કરું, મને બીક લાગે. લે અમારા છોકરાઓ બીવે કોઈથી? આમાં રહીશ ન થયો ને કરી બોલે આવ્યું આવ્યો તો બોલ્યો કેમ નહીં કાંઈ. હાલો ભાઈ રકમ વાંચીએ. શું કીધું રકમમાં? નીચેની માહિતી પરથી ઋત્વિક અને ઋત્વિકા, લે નામે સારું છો, ઋત્વિક અને ઋત્વિકા બરાબર ભાગીદારી પેઢીના ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાને કઈ રીતે કરવાની છે? મૂડીકૃત, વાંચો આગળ, મૂડીકૃત પદ્ધતિ અનુસાર નક્કી 5 વર્ષનો નફો આપ્યો છે. આપણને આપીશ ધંધાની મિલકત કેટલી છે? દેવું કેટલું? અપેક્ષિત વળતરનો દર કેટલો? હાલો દાખલો ગણવાનું શરૂ કરી દઈએ. હા કે ના? બોલો હા. ન બોલે ની માના હામ બોલો હા. કેટલામો છે દાખલા નંબર? હા કે ના? તો અહીંયા આપણે લખીએ વિગત, પછી આપણે શું રાખશું? લતમ. હે ને? હાલો તો હવે પેલું શું હતું સ્ટેપ? રોકાયેલી મૂડી. રોકાયેલ મૂડી બરાબર. એનું શું સૂત્ર છે ભાઈ? કુલ મિલકત માઇનસ કુલ દેવા રે દેવા. હાલો ડન છે. આગળ વ્યા જઈએ. કુલ મિલકત કેટલી છે ભાઈ? 6 લાખ. હા બોલતા રહેજો. દાખલામાં આપી જ છે આપણને. કેટલી આપી બાપલિયાવ? અને દેવું કેટલું? કેટલા વધે? હમણાં લખવાનું નથી બકુડા. લખમાં હાલો ડન છે. મારું ધ્યાન તું
નો લખે કે લખે બધા ઉપર હોય રાનપુરી ધ્યાન રાખજે હાલ આગળ આ થઈ ગયું આપણું પહેલું સ્ટેપ બીજું સ્ટેપ શું હતું ભાઈ અપેક્ષિત વળતરનો દર ઓકે હાલો કેટલા ટકા છે ભાઈ 10%. હાલો કોઈ કઈ ડાઉટ ઈ પ્રભુદાસ તળાવ થી આવે છે હા હાલો ડન છે નંબર 3 પછી શું આવશે ભારિત સરેરાશ નફો હા કે ના એ તો ગોતવા પડશે ને ડોહો એનું કોષ્ટક ક્યાં બનાવવું પડશે નીચે તો અહીંયા કરી નાખીએ વર્ષ અહીંયા લખીશું નફો હાલો વર્ષ ક્યાંથી શરૂઆત થાય જોવો જરાક 2012-13 હાલો 2012-13 13-14 14-15 15-16 16-17 નફો કેટલા નફો હે 45,000 50,000 65,000 75,000 ઓહો બહુ સરસ કોઈને કેવું 1000 હા કેવું 1000 પછી 12 શું આવશે 1 2 3 4 હવે હું આવશે મિત્યાભાઈ ભારિત નફો એમાં શું કરવાના બિન સરવાળો કરવાનો શું કરવાનું થી ગુણાકાર હાલો 45,000 એકા ઓય ડોહીમાં અહીંયા ધ્યાન રાખો 50,000 ગુણ્યા 2 કરો એટલે કેટલા હા પછી 65,000 ગુણ્યા 3 કરો એટલે 76 18 1,95,000 થાય કે ન થાય હા 75,000 ગુણ્યા 3 કરો એટલે દોઢ ને દોઢ 3 લાખ રૂપિયા થાય કે ના થાય હા 9 5 45 4,50,000 થાય કે ના થાય હાલો સરવાળો કરો જે આમ ફટાફટ થવું જોઈએ હો ભાઈ કેલ્ક્યુલેટર ની ચાપુ નહીં દબાવવા જવાની મગજ થી ફટાફટ થવું જોઈએ કેટલા 10,90,000 દેવાંશી કે સાહેબ કેલ્ક્યુલેટર માં લોસા પડે તમે મોઢે કયો હાલો ધ્યાન રાખો ભારિત સરેરાશ નફો હા કે ના હાલો શું સૂત્ર છે ભાઈ ભારિત નહીં કુલ ભારિત નફો એના છેદમાં કુલ ભાર હાલો કુલ ભાર બરાબર ને તો 10,90,000 ભાગ્યા 15 કરો 72,666.67 આ તો મેલ દઈએ આપણે 72,666. એના પછી શું આવે મૂડીકૃત નફો આવે કે ન આવે મૂડીકૃત નફો એનું સૂત્ર શું હતું ભાઈ તો કે ભારિત સરેરાશ નફો ભારિત સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર તો કેટલા છે ભાઈ 72,666.67 ના છેદમાં 10 એટલે હું જવાબ આવે 7,26,666.7 આવે કે ન આવે હવે પાઘડી ગોતવાનું ગોતવાની તો પાઘડી સૂત્ર શું છે ભાઈ મૂડીકૃત નફો માઇનસ રોકાયેલ મૂડી હાલો મૂડીકૃત નફાનું સૂત્ર શું છે ભાઈ એટલે સોરી એનો જવાબ કેટલા 7,26,666.7 આમાં ખોટું છે શું આવે બોલો લાવો ને મને કેલ્ક્યુલેટર આપી દો ને ઉભા રહ્યો જો 72,000 હતા 666.67 હતા ભાગ્યા 10% કરવાના એટલે 7,26,666.7 જ આવે એમ જ આવે એટલે નો આવડતું હોય તો શીખવાડું જો અહીંયા ધ્યાન રાખો શું છે 72,666.67 છે ભાગાકારની નિશાની દબાવવાની પછી 10 કરવાના અને ટકા દબી દેવાના એટલે 7,26,666.7 જવાબ આવે અને હાલો ડન છે ઓકે
હાલો રોકાયેલી મૂડી કેટલી હતી ભાઈ આપણી 4,30,000 હતી ને હાલો કરો બાદ બાકી હાલો 4,30,000 કેટલો જવાબ આવ્યો 2,96,666.7 એટલે ઈ 0.7 કરતા 0.5 કરતા વધારે છે ને 0.7 એટલે હું 5 કરતા વધારે એટલે આપણે હું લખી નાખવાનું ત્યાં આજ મોટી કરી નાખીએ 2,96,667 લે કેમ તો કે આ પોઈન્ટ પછી જ્યારે 5 કે 5 કરતા મોટી રકમ હોય તો રાઉન્ડ ફિગર લખવાના જો અહીંયા 0.4 હોત તો 2,96,666 રહેવા દે પણ 0.5 છે 6 છે 7 છે 8 છે કે 9 છે તો એક આંકડો વધારી દેવાનો સાહેબ અમે આમ નામ રાખીએ તો કઈ વાંધો નથી અમે આમ લખીએ તો વાંધો નથી કોઈ કઈ ડાઉટ હવે હાલો ડન છે તો આ સ્ટેપ તમારે ફોલો કરીને દાખલો ગણવાનો છે હાલો કરો ફટાફટ 2 મિનિટનો ટાઈમ આપું છું ઝડપથી હાલો બાપલિયા હાલો હાલો ભાઈ ડન છે સમજાણું છે ઓપ્પો A11K અને બીજા બેન છે એ બધાને સમજાય છે મને કોમેન્ટમાં જવાબ જોઈએ દીકરાઓ એના પછીની રીત હવે અધિક નફાની મૂડીકૃત પદ્ધતિ છે ને બેટા સાવ ઈઝી છે જે અધિક નફાના 6 સ્ટેપ હતા એ 6 સ્ટેપ આપણે અહીં ફોલો કરવાના છે ખાલી સૂત્રમાં થોડો તફાવત આવશે ત્યાં આવ્યા જઈએ જો જરાક આપણને શું કીધું ભાઈ પાઘડીની રીતનું નામ શું છે અધિક નફાની મૂડીકૃત પદ્ધતિ તો પેલા 5 સ્ટેપ હરખા જ રોકાયેલી મૂડી અપેક્ષિત વળતરનો દર અપેક્ષિત નફો સરેરાશ નફો અધિક નફો અને ખાલી પાઘડીનું સૂત્ર બદલાય પાઘડીનું સૂત્ર શું છે અધિક નફાના છેદમાં અપેક્ષિત વળતરનો દર એટલે આ સૂત્ર ઓલામાં શું હતું તો કે પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા તો અધિક નફાની રીત અધિક નફાની મૂડીકૃતની પદ્ધતિ કે ડોહીમાં તો તમારે અધિક નફાના છેદમાં શું લેવાનું અપેક્ષિત વળતરનો દર કોઈ કઈ ડાઉટ પાકું મને કહેતો કઈ રીત છે અગર પાઘડીનું સૂત્ર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા હોય તો અધિક નફાની રીત કઈ રીત પણ પાઘડીનું સૂત્ર હોય અધિક નફો એના છેદમાં અપેક્ષિત વળતરનો દર તો કઈ રીત થાય અધિક નફાની મૂડીકૃત પેલા 5 સ્ટેપ કેવા સેમ ટુ સેમ એમાં કઈ ફરક નહીં હાલો ડન છે હાલો હવે દાખલો ગણવા જઈએ દાખલા નંબર 11 છેલ્લો દાખલો 12 ઓલરેડી દાખલો જે છે આપણે ગણી લીધો છે કારણ કે અધિક નફાની રીત હતી એટલે આ છેલ્લો દાખલો પૂરો કરીએ એટલે આપણું ચેપ્ટર થઈ ગયું લુલુ લુલુ નહીં ઉલુ હાલો ડન છે દાખલા નંબર માં શું કીધું 11 માં જુઓ પ્રભા અને પ્રભુ ભાગીદારી પેઢીના પાઘડીની કિંમત અધિક નફાની મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો રોકાયેલ મૂડી 9 લાખ છે અપેક્ષિત વળતરનો દર 12% છે અને છેલ્લા 5 વર્ષનો નફો આપણને અહીંયા આપેલો છે હાલો ડન છે ગણી નાખીએ જાગોશ બધા હા કે ના હાલો તો અહીંયા હું લખું છું વિગત બોલો પેલું હું હતું સ્ટેપ ઉભેરો રકમે લખી આવું પીપી વિગત અને રકમ હાલો પેલું સ્ટેપ શું છે ભાઈ રોકાયેલ મૂડી તો આમાં કુલ મિલકત ને કુલ દેવા નથી કરવાના દાખલામાં આપેલું છે રોકાયેલ મૂડી ઈ જ લખી નાખવાનું 9 લાખ આપ્યા છે લખી નાખો વાર્તા થઈ ગઈ પૂરી હાલો બીજું સ્ટેપ શું છે ભાઈ શું છે અપેક્ષિત વળતરનો દર હાલો કેટલા ટકા છે મૂકો 12% વાર્તા થાય ત્રીજું સ્ટેપ શું છે ભાઈ અપેક્ષિત નફો શું છે ભાઈ તો શું કરવાનું તો કે ભાઈ રોકાયેલ મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર રોકાયેલ મૂડી 9 લાખ એને ગુણ્યા કરો 12% કેટલો જવાબ આવે બાપલિયાઓ 12 8 1,08,000 બરાબર 12 9 108 થાય ને
વાય 3 મીંડા એટલે જવાબ કેટલો આવ્યો 1,08,000. હાલો કોઈને કઈ ડાઉટ? પછી ચોથું સ્ટેપ સરેરાશ નફો. શું છે ભાઈ? સરેરાશ નફો. હાલો ભાઈ કેટલા વર્ષનો નફો આપ્યો જોવો જરાક આપણને. તો કે 5 વર્ષ નફો આપ્યો. કેટલો આપ્યો? 1,40,000, 1,30,000, 1,50,000 ને 80. કરો સરવાળો બધાયનો. 1,00,000 વત્તા 1,40,000 એટલે 2,40,000. એમાં 1,30 નાખો એટલે 40 ને 30 70, 2,70 એમાં 50 નાખો. કેટલો આવ્યો? પાકું. હાલો ડન છે. તો આપણે ગોતી નાખીએ સરેરાશ નફો. હું ગોતીએ છીએ સરેરાશ નફો. એનું સૂત્ર શું છે? કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. હા કે ના? હાલો કુલ નફો કેટલો મળ્યો ભાઈ? 7 લાખ. પાકું ને? એને ભાંગ્યા વર્ષ કેટલા આપ્યા? 6. 5 જ આપ્યા. કરો હાલો ભાંગ્યા 1 લાખ તો 1,40,000. હાલો ડન છે. હા કે ના? એના પછી પાંચમું સ્ટેપ શું છે ભાઈ? પાંચમું સ્ટેપ અધિક નફો. શું છે ભાઈ? અધિક નફો. એનું સૂત્ર શું હતું ભાઈ? એટલે કે ચોથું સ્ટેપ માઇનસ ત્રીજું સ્ટેપ એટલે કે સરેરાશ નફો ભાંગ્યા નહીં માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો કેટલો છે? 1,40,000. અપેક્ષિત નફો કેટલો આવ્યો? 1,08,000. 80,000 નથી બાપલ્યા. હાલો કેટલા વધે? 32,000. હંસામાસી તારો અવાજ મને ઓળખાઈ જાય, બાજુવાળાને કહેવાની જરૂર નથી. હાલો એના પછી છઠ્ઠું પાઘડી. પાઘડીનું સૂત્ર તો કે અધિક નફો ઉભેરો અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર. તો કેટલો છે ભાઈ? 32,000. પીપી ભાંગ્યા 12% કરી નાખો. 2,66,666 પોઈન્ટ એટલે આપણે રાઉન્ડ ફિગર 67 લખીએ કે હે ને? તો આપણે હું લખશું 2,66,667. એકવાર પાછળ જવાબ ચેક કરી લ્યો. આવી જાય છે? ચેક કરો જવાબ પાછળ. પછી એવું ન થાય કે ભાઈ ભૂલ પડતી હોય એવું. હે ભાઈ? હાલો ચેક કરી લ્યો બાપલ જાઓ. આવી જાય જવાબ? કોમેન્ટમાં જવાબ લખજો બાપલ જાઓ. સમજ ને આવ્યું કે ન આવ્યું? હાલો ડન છે. ડન છે. ડન છે. આપણું ચેપ્ટર અહીંયા હા 12મો દાખલો છે અધિક નફાની રીતનો, જે આપણે અગાઉ કરી ચુક્યા છે. એટલે અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય. આવતીકાલે આંકડાશાસ્ત્ર શરૂ થશે. બીજું ચેપ્ટર સહસંબંધ આંક. 5 માર્ક્સના દાખલા આપણે શીખીશું. કેટલા માર્ક્સના દાખલા? હાલો ડન છે. ઓકે હાલો લખી લ્યો. આજનો લેક્ચર પૂરો.